ચાલો દોસ્તો, તો આપણે આગળ વધ્યા. લેક્ચર નંબર 3, રાસાયણિક ગતિકી, પ્રક્રિયાની આણ્વિકતા. ટોપિક સહેલો છે અને અગત્યનો પણ છે. સમજવાની વસ્તુ જે છે, જો આના ઉદાહરણ આપું એના પરથી પહેલા સમજવાનું છે પ્રક્રિયાની આણ્વિકતા એટલે શું. લખાણ આપણે પછી જોઈએ, પહેલા એક મસ્ત ઉદાહરણ જોઈ લઈએ. જો તમને આપેલું છે પ્રક્રિયાની આણ્વિકતા એટલે જેટલા અણુ ભેગા થાય અને પ્રક્રિયા કરે તેને પ્રક્રિયાની આણ્વિકતા કહેવાય. ઉદાહરણ તરીકે હું તમને અહીંયા વાત કરીશ કે NH4, એક જ મિનિટ ચેન્જ, NH4NO3 છે, બરાબર છે, NH4NO3 છે, આ તમને આપેલો છે. હવે આની પ્રક્રિયા થાય છે NH4NO3 જે છે, NH4, એક જ મિનિટ, NH4NO2 આવશે. NH4NO2 છે, એનું વિઘટન થાય છે. એનું શું થાય છે? વિઘટન. એને આપણે ગરમ કરીએ છીએ તો એમાંથી N2 અને 2H2O મુક્ત થાય છે. તો આમાં એક જ અણુ ભાગ લે છે, એ અથડામણ બીજા કોઈ સાથે થતી નથી. તો એક જ અણુ જે ભાગ લે છે. આણ્વિકતા એટલે કેટલા અણુ એકબીજા સાથે અથડાય અને નિપજ આપશે, એકબીજા સાથે કેટલા પ્રક્રિયા કરશે, અથડામણ અનુભવશે અને નિપજ આપશે. એક જ અણુ છે, બીજા કોઈ સાથે અથડાતું નથી, પોતાનું એકનું જ વિઘટન થાય છે, એમાંથી જ બે ભાગ છૂટા પડે, N2, આ N, હાઇડ્રોજન 4 ઓક્સિજન 2, એટલે આમાં થઈ ગયું હાઇડ્રોજન 4 ઓક્સિજન 2. ટૂંકમાં આવું થઈ જાય છે તો આને એક આણ્વીય પ્રક્રિયા કહેવાય. આ એક આણ્વીય પ્રક્રિયા થઈ ગઈ. જગ્યા ઓછી છે એટલે લખતો નથી. એના પછી આપણે બીજી વાત કરી લઈએ દોસ્તો, દ્વિઆણ્વીય પ્રક્રિયાની આપણે વાત કરી લઈએ. ધારી લો કે 2HI, એટલે કે HI ના કેટલા અણુ છે? 2. એટલે આમ પણ લખી શકાય HI પ્લસ HI. આ બે ભેગા થાય છે દોસ્ત, તો શું બનાવે છે? H2 અને I2 બનાવે છે. બરાબર. તો આમાં કેટલા અણુ એકબીજા સાથે અથડાય છે? 2. તો આની આણ્વિકતા કેટલી કહેવાય? 2. ખ્યાલ આવ્યો? આની આણ્વિકતા આપણે કેટલી કહીશું? 2 કહીશું. એના પછી 3 અણુ, ધારી લો કે 2NO પ્લસ O2, ઇટ ગિવ્સ 2NO2 બનાવે છે. તો આમાં કેટલા અણુ એક સાથે અથડાય છે? 3 અણુ અથડાય છે, 2 NO ના અને 1 ઓક્સિજનનો. 3 અણુ. તો આની આણ્વિકતા કેટલી છે? 3. તો જેટલા અણુ એક સાથે અથડાય અને નિપજ આપે તેને શું કહેવાય? આણ્વિકતા કહેવાય. આમાં એક જ અણુ હતો તો આણ્વિકતા 1 હતી. બહુ સાદી વાત છે. આમાં કેટલા અણુ હતા? 2, તો આણ્વિકતા 2 થશે. આમાં 3 અણુ, તો આણ્વિકતા કેટલી થશે? 3 થશે. તો અહીંયા થશે. આપણે વાત કરીએ તો વ્યાખ્યાની જેવી વાત કરી લઈએ તો જ્યાં અણુ પરમાણુ કે આયનની સંખ્યા, જ્યાં અણુ પરમાણુ કે આયનની સંખ્યા, અણુ પરમાણુ કે મૂલકોની સંખ્યા, એટલે આ અણુ હોય, પરમાણુ હોય કે મૂલકો હોય, જે કે પણ જે છે તેની સંખ્યા કે જે પ્રક્રિયા માટે એક સાથે ક્રમમાં અથડાય છે, એક સાથે શું થાય છે? અથડાય છે, અને જેના કારણે નિપજ મળે છે, જેને શું કહીશું આપણે? આણ્વિકતા તરીકે ઓળખવામાં આવે છે. આણ્વિકતા એ સૈદ્ધાંતિક રાશિ છે, એ પ્રયોગ પરથી ના મળે, એ સૈદ્ધાંતિક. સમીકરણ જોઈને જ કહી દેવાની, આની આણ્વિકતા 1 છે, આની 2 છે, આની 3 છે. 5 અણુ અથડાતા હોય તો આણ્વિકતા 5 કહી દેવાની, 6 અથડાતા હોય તો 6 કહી દેવાની. એટલે આ પ્રયોગ કરીને નથી લીધું, આપણે સૈદ્ધાંતિક રીતે આ લીધેલું છે. આણ્વિકતા પૂર્ણાંકમાં જ હોય. એ કાંઈ 1 અણુ અથડાય, કાં 2 અથડાય, 3 અથડાય, 2.5 નો અથડાય, 1.5 અણુ અથડાય નહીં. એટલે આણ્વિકતા ક્યારેય જે છે અપૂર્ણાંક નહીં હોય, શૂન્ય પણ નહીં હોય, ઋણ પણ નહીં હોય. એક જ વસ્તુ જો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે આણ્વિકતા જે છે એ પૂર્ણાંક સંખ્યામાં જ હશે. એટલે આ ખાસ અગત્યનું, એ ઋણ અથવા શૂન્ય નહીં હોય. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આ ખાસ તમે ટીક કરી લેજો. પ્રારંભિક પ્રક્રિયા માટે આણ્વિકતા અને પ્રક્રિયાના ક્રમ સમાન હોય. પ્રારંભિક પ્રક્રિયા જે છે, આવી નાની નાની પ્રક્રિયાઓ જે છે, સાદી પ્રક્રિયાઓ છે, એની આણ્વિકતા અને પ્રક્રિયાનો ક્રમ સમાન હશે. આ કેટલા અણુ ભેગા થાય છે? 1. આનો પ્રક્રિયાનો ક્રમ પ્રયોગથી જ નક્કી થાય. એ આમાં સમીકરણમાં જોઈને હું તમે ના કહી શકીએ. હા, આણ્વિકતા જોઈને જ સીધું કહી દઈ શકીએ, સૈદ્ધાંતિક જ છે. આની આણ્વિકતા 1, આની 2, આની 3. પણ આનો પ્રક્રિયાનો ક્રમ 1 હોય અને ન પણ હોય. પણ મોટા ભાગે જે છે આ આણ્વિકતા 1 હોય, 2 હોય કે 3 હોય, ત્યારે મોટા ભાગે બોલું છું, 100% પ્રક્રિયામાં નહીં, આમ 95% એવું થતું હોય છે કે આની આણ્વિકતા 1 છે ને તો પ્રક્રિયાનો ક્રમ 1 હશે, આની 2 છે તો 2 હશે પ્રક્રિયાનો ક્રમ, આનો આણ્વિકતા 3 છે તો પ્રક્રિયાનો ક્રમ 3 હશે. બધામાં આવું નથી થતું. અમુકમાં આણ્વિકતા આની 2 છે તો પ્રક્રિયાનો ક્રમ અમુક વખત 2 ન પણ હોય. એવા ઉદાહરણ લઈએ આપણે, મેં લીધા છે આમાં, ખ્યાલ આવ્યો ને? એટલે સમજાઈ જાય. એટલે આણ્વિકતા જે છે, પ્રારંભિક પ્રક્રિયા, આણ્વિકતા અને પ્રક્રિયાના ક્રમ સમાન હોય. એટલે શરૂઆતની જે પ્રક્રિયાઓ છે સાદી, એમાં આણ્વિકતા અને પ્રક્રિયાનો ક્રમ સમાન હોય. આની આણ્વિકતા કેટલી? 1. પ્રક્રિયાનો ક્રમ લગભગ 1 જ હશે. પ્રયોગ કરીને ચેક. આની આણ્વિકતા કેટલી છે? 2. પ્રક્રિયાનો ક્રમ આનો 2 જ આવે છે. પ્રયોગથી જો ચેક કર્યું તો 2 જ આવે છે. આની આણ્વિકતા 3, તો પ્રક્રિયાનો ક્રમ 3 જ આવે છે. પણ 3 હોય જ એવું જરૂરી નથી. આ આણ્વિકતા છે,
અને પેલું પ્રક્રિયાનો ક્રમ છે. પ્રક્રિયાનો ક્રમ કઈ રીતે મળે? પ્રક્રિયા વેગ એમાં સાંદ્રતા લખવાની કે ધારી લો કે H2 ની સાંદ્રતા અને બીજું કોની I2 ની સાંદ્રતા, બેની એક એક ઘાત છે. તો એ ઘાત કઈ રીતે નક્કી થશે? અહીં જોઈને નહીં, એ પ્રયોગથી નક્કી થશે ઘાત. એટલે ઘાત પ્રયોગથી નક્કી થાય એટલે પ્રક્રિયાનો ક્રમ પ્રયોગથી નક્કી થાય છે. પણ હા, HI વાળામાં જે નક્કી કરવામાં આવે છે તો જોયું, ચેક કર્યું તો એનો પ્રક્રિયાનો ક્રમ કેટલો આવે છે? 2 જ આવે છે, ઘાત એક એક જ આવે છે બેની. સંકીર્ણ પ્રક્રિયા માટે આણ્વિકતા દરેક તબક્કામાં અલગથી હોય. સંકીર્ણ પ્રક્રિયા શું? એના ઉદાહરણ સ્પેશિયલી લીધા છે. હવે એટલા માટે આ બાકી રાખી દો, મુદ્દો સમજવાનો. સંકીર્ણ પ્રક્રિયા માટે કુલ એટલે સંકીર્ણ પ્રક્રિયા માટે આણ્વિકતાનો મતલબ જ નથી. સંકીર્ણ પ્રક્રિયા વાળો આપણે વહીવટ હમણાં લીધો જ છે, આના પછીની સ્લાઇડમાં જ છે. આણ્વિકતા અથવા પ્રક્રિયા ક્રમની મહત્તમ કિંમત 3 હોઈ શકે, કારણ કે અસરકારક અથડામણ થવાની શક્યતા કેટલી? 3 થી વધારે અણુઓમાં નહીવત છે. બહુ સીધી વાત છે. એક સાથે અણુ કેટલા અથડાઈ શકે? અથડાય તો કેટલા અથડાય? 2 અથડાય, 3 અથડાય. 3 થી 4 અણુ એક સાથે નહીં અથડાય, એ મુશ્કેલ છે. હા, 4 અણુ હશે તો એવું બની શકે કે પેલા 2 અથડાય, 2 ભેગા થઈ અને નિપજ આપે, એની સાથે ત્રીજો અથડાય, એ ભેગા થઈને નિપજ આપે, એની સાથે ચોથો અથડાય. પણ એક સાથે 4 અથડાય એ કામ થોડુંક મુશ્કેલ છે. એટલે આણ્વિકતા મોટા ભાગે 1 હશે, 2 હશે અથવા 3 હશે. 3 થી વધારે બહુ ઓછી હશે, બહુ ઓછી, રેર કેસમાં હશે. ખ્યાલ એવો કે નહીં? એટલે આણ્વિકતા જે છે એ તો સંકીર્ણ પ્રક્રિયા આપણે જોઈ લઈએ. કઈ સંકીર્ણ, એટલે એને સંકીર્ણ પ્રક્રિયા કહીશું કે એક પછી સ્ટેપ વાઇઝ થાય. પહેલું સ્ટેપ થાય, પછી બીજું સ્ટેપ થાય. આ બધી પ્રક્રિયા એક તબક્કામાં થઈ જાય છે તો આને સાદી પ્રક્રિયા કહેવાય. તો સંકીર્ણ પ્રક્રિયા કોને કહીશું એ આપણે લઈએ. તો આ ખરેખર અહીંયા સંકીર્ણ પ્રક્રિયામાં હેડિંગ તમે આપી દેજો. સંકીર્ણ પ્રક્રિયામાં આણ્વિકતા. સંકીર્ણ પ્રક્રિયામાં શું છે? આણ્વિકતા. સંકીર્ણ પ્રક્રિયા આપણે લઈએ છીએ દોસ્તો, તો એની અંદર આણ્વિકતા જટિલ પ્રક્રિયાઓ કે જે એક કરતા વધુ તબક્કામાં થાય છે, કે આની પહેલા જે આપણે રિએક્શનો લીધી એક તબક્કામાં જ થતી હતી. જ્યારે આ પ્રક્રિયા જે છે એક કરતા વધારે સ્ટેપમાં થાય છે તો આને સંકીર્ણ પ્રક્રિયા. સંકીર્ણ એટલે જટિલ, કોમ્પ્લિકેટેડ કેસ થઈ ગયો. ઓકે, ચાલો. તો એક કરતા વધુ તબક્કામાં થાય ને સૌથી ધીમા તબક્કાના આધારે પ્રક્રિયા ક્રમ નક્કી કરવામાં આવે છે. જો પ્રક્રિયા થાય છે, ધારો કે N2O5 નું વિઘટન થાય છે એટલે NO2 અને O2 બને છે. 2N2O5 માંથી NO2, 4NO2 પ્લસ O2 બને છે. આ પ્રક્રિયા જે છે એ ખરેખર 2 સ્ટેપમાં થાય છે. પહેલો તબક્કો કયો? પહેલું સ્ટેપ જે છે, એક અણુ N2O5 છે, 2 છે ને અત્યારે, એમાંથી એક જ નું વિઘટન થાય, NO2 અને NO3 બને છે. એમાંથી અહીંયા જે NO3 જે છે એ NO3 જે છે એ બીજા N2O5 ના અણુ સાથે પ્રક્રિયા કરે અને 3 અણુ NO2 ના બનાવે અને 1 O2 નો બનાવે છે. એટલે આવું 2 સ્ટેપમાં કામ થાય છે. હવે બીજી વાત કહી દઉં તમને, આ સમીકરણ તમારે યાદ રાખવાની જરૂર નથી. ટેક્સ્ટ બુકમાં જેટલા આપ્યા છે એટલા બોર્ડ માટે યાદ રાખવાના છે. જેડબલ નીટ માટે આ સમીકરણ યાદ રાખવાની જરૂર નથી. કઈ રીતે થાય એક કોન્સેપ્ટ સમજવાનો છે. એટલે એ સમીકરણ યાદ રાખવાનું ટેન્શન નહીં રાખતા, કેમ કે આવા સમીકરણો હું ઘણા આપીશ, ઉદાહરણ ઘણા લીધા છે મેં. એટલે સમીકરણ નથી યાદ રાખવાના, પણ કઈ રીતે રિએક્શન થાય છે દોસ્તો એ સમજવાનું છે. તો આ પ્રક્રિયા છે એ 2 તબક્કામાંથી પહેલા એક NO2 નું વિઘટન થયું, એમાંથી NO3 મળ્યો, એ NO3 બીજા અણુ પર એટેક કર્યો અને બીજાનું વિઘટન કરી નાખ્યું. 2 સ્ટેપમાંથી. એમાંથી એક તબક્કો ધીમો છે, એક તબક્કો ઝડપી છે. કયો તબક્કો ધીમો છે, કયો તબક્કો ઝડપી છે એ પ્રયોગ કે છે. મને તમને ખબર હોય નહીં, સમીકરણ જોઈને ના લખી શકીએ. એ પ્રયોગ, આ પ્રયોગ કર્યો વૈજ્ઞાનિકોએ, એમાં આપણને કીધું કે આ તબક્કો છે ને ધીમો છે અને આ તબક્કો ઝડપી છે. તો આપણે પ્રક્રિયાનો વેગ લખવો હોય તો પ્રક્રિયાનો વેગ ધીમા તબક્કાને જોઈને લખી દેવાનો. પ્રક્રિયા વેગ બરાબર, જો આ નવી વસ્તુ છે, પ્રક્રિયા વેગ બરાબર કે, અને ધીમો તબક્કો જે છે આ ધીમો છે, એમાં કેટલા અણુ છે? 1. એની આણ્વિકતા કેટલી છે? 1. તો હા, એમાં તમે ડાયરેક્ટ ઘાત કરી શકો. આ ડાયરેક્ટ ઘાત 1 કરી શકો. કેમ કે ધીમો તબક્કો છે એ પ્રયોગથી નક્કી થયું છે ને, પછી પ્રયોગથી નક્કી થયું છે એટલે અહીંયા 1 છે, 2 હોય તો અહીંયા કેટલી ઘાત કરી દેવાની? 2. 3 હોય તો કેટલી કરી દેવાની? 3. હા, કેમ કે આ પ્રયોગથી નક્કી થઈ ગયું છે એટલે તમે આ ઘાત સીધી અહીંયા મૂકી શકશો. પહેલા સમીકરણમાં આપણે ઘાત સીધી નહોતા મૂકી શકતા, સહગુણક હોય એને ઘાતમાં નહોતા લઈ શકતા, કેમ એમ સાદી પ્રક્રિયા હતી. જ્યારે જટિલ પ્રક્રિયામાં જે ધીમો તબક્કો છે એ પ્રક્રિયક જે છે એની જે સહગુણક છે એ ઘાતમાં લખી શકો. તો આ પ્રક્રિયાનો ક્રમ કેટલો થયો? 1. તમને લાગે છે 2?
કેમ કે જો ડાયરેક્ટ તમે ચેક કરશો તો પ્રક્રિયાનો ક્રમ આમાં આ જોઈન કહી શકો તો આની 2 ઘાત કરી દો કે નહીં તમે, પ્રક્રિયા વેગ બરાબર n2 ની સાંદ્રતાની 2 ઘાત પણ નહીં આવે. ખરેખર આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય, એમાં પહેલો તબક્કો ધીમો છે અને ધીમા તબક્કાનો જે ક્રમ જે છે એ અહીંયા લખવાનો. તો એ કેટલો આવે છે 1, એટલે પ્રક્રિયા ક્રમ 1 છે. આણ્વિકતા, પ્રક્રિયાની આણ્વિકતા કેટલા અણુ ભેગા થાય છે? 2. આણ્વિકતા 2 છે, આણ્વિકતા 2 છે, 2 અણુઓ અથડાય છે. આ એ વાત બરાબર છે, પણ પ્રક્રિયાનો ક્રમ કેટલો છે જોજો બરાબર. હા, 2 તબક્કામાં થાય છે તો અલગ અલગ તબક્કાની વાત પૂછો તો આણ્વિકતા 1 થશે. ખ્યાલ આવ્યો? અલગ અલગ તબક્કા, પણ અહીંયા 2 અણુ આપેલા છે. ટોટલ કેટલા અણુ અથડાય છે? 2. આપણે 2 સ્ટેપમાં થાય છે, સંકીર્ણ પ્રક્રિયા છે તો આણ્વિકતા તમે 1 કહી શકો છો. એક જ અણુ પહેલા પ્રક્રિયા કરે છે, ધીમો તબક્કો. હા, એટલે અહીં ધીમા તબક્કાની આણ્વિકતા જો, આખી પ્રક્રિયાની આણ્વિકતા 2 થશે, પણ ધીમા તબક્કાની આણ્વિકતા કેટલી થશે? 1. આથી પ્રક્રિયાનો ક્રમ કેટલો થશે? 1. ધીમો તબક્કો એની આણ્વિકતા કેટલી? 1. આથી પ્રક્રિયાનો ક્રમ કેટલો થશે? 1. હા, ટોટલ પ્રક્રિયાની આણ્વિકતા પૂછે, આખી પ્રક્રિયાની આણ્વિકતા તો કેટલી લખવાની? 2. ચાલો, પણ ધીમા તબક્કાની આણ્વિકતા કેટલી થઈ? 1. તો આ પ્રક્રિયાના વેગનું સૂત્ર લખી દીધું. સેમ કન્ડિશન દોસ્તો, NO2 અને F2 ભેગા થાય અને 2NO2F બનાવે છે. તો આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. પહેલા સ્ટેપમાં NO2 પ્લસ F2, NO2 F અને F બનાવે. આ F જે છે બીજા NO2 પર આક્રમણ કરે છે અને NO2 F બીજો બનાવી નાખે છે. તો પહેલો તબક્કો ધીમો છે, બીજો ઝડપી છે. આ પ્રયોગથી નક્કી થયું છે, મને તમને ખબર છે નહીં, પ્રયોગથી નક્કી થયું છે. વૈજ્ઞાનિકોએ આપણે પ્રક્રિયા કરી અને આપણને કહી દીધું કે આ તબક્કો ધીમો છે. ઓકે, તો ધીમા તબક્કામાં જે છે કોણ કોણ ભાગ લે છે? આ જે છે આની આણ્વિકતા કેટલી છે? 1. આની આણ્વિકતા 1 છે. તો પ્રક્રિયા વેગ લખો ત્યારે N2, એક જ મિનિટ, અહીંયા થોડીક ભૂલ થઈ ગઈ છે, આ કાઢી નાખવાનું છે. અહીંયા જે છે એક જ મિનિટ, NO2F નહીં આવે, અહીંયા આવશે પ્રક્રિયા વેગ બરાબર શું આવશે? K. ધીમા તબક્કામાં કોણ છે? NO2 ની સાંદ્રતાની કેટલી ઘાત? 1 છે. અને પછી કોણ આવશે? F2 ની સાંદ્રતાની કેટલી ઘાત? 1. તો અહીંયા ધીમા તબક્કાની આણ્વિકતા કેટલી છે? 2. આ ધીમો તબક્કો, એની આણ્વિકતા કેટલી? 2. આ તો આની કેટલી ઘાત આવે? 1 અને આની 1 ઘાત. તો પ્રક્રિયાનો ક્રમ કેટલો થયો? 2. ટોટલ x + y બરાબર કેટલા થયા? 2. પ્રક્રિયાનો ક્રમ 2 થશે. NO2 + CO, ઇટ ગિવ્સ NO + CO2. આ પ્રક્રિયા તમને આપી છે, જોજો બરાબર. આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય. NO2, પહેલા NO2 છે, એ 2 NO2 ના અણુ અથડાશે, એમાંથી NO2 ને એક NO3 બનાવી નાખશે. હવે એક એ NO3 બન્યો છે, એ CO સાથે એટેક કરશે અને CO2 ને NO2 બનાવશે. સમીકરણ નથી યાદ રાખવાનું. હા, સમીકરણ જો એની અંદર જો આ પ્રક્રિયા ધીમો છે, આ તબક્કો ઝડપી છે, તો પ્રક્રિયાનો વેગ લખવો હોય તો ધીમા તબક્કા પરથી લખાય. તો પ્રક્રિયાનો વેગ ધીમા તબક્કામાં આ કેટલા અણુ ભાગ ભજવે? 2. તો NO2 ની સાંદ્રતાની કેટલી ઘાત કરવાની? 2. તો પ્રક્રિયા વેગ બરાબર શું લખાય? K. NO2 ની સાંદ્રતાની કેટલી ઘાત? 2. પ્રક્રિયા વેગ કેમ લખાય તે વાત થઈ ગઈ, સંકીર્ણ પ્રક્રિયા કેમ થાય તે વાત થઈ ગઈ. આ ઉદાહરણ જે છે, વધારે ઉદાહરણ લીધા એટલે તમને વધારે સ્પષ્ટીકરણ થઈ શકે છે. 3ClO- હજુ એક ઉદાહરણ જે છે આપણે લઈએ છીએ, અને પછી પણ છે હજુ ઉદાહરણ. 3ClO-, ClO3- અને Cl2Cl-. આ પ્રક્રિયા પણ 2 તબક્કામાં થાય છે. આ તબક્કો ધીમો છે, આ તબક્કો ઝડપી. તો ધીમા તબક્કા સામે જો કોણ કોણ ભાગ લે છે? 1 અને 2, 2 સરખા જ છે. તો આની 2ClO-, આમ પણ કહેવાય કે નહીં? 2ClO-, એટલે પ્રક્રિયા વેગ બરાબર શું લખાય? K. ClO- ની સાંદ્રતાની કેટલી ઘાત? 2. એટલે પ્રક્રિયા વેગ લખવો હોય તો ધીમો તબક્કો જોવાનો. જ્યારે સંકીર્ણ પ્રક્રિયા એટલે કઈ કે 1, 2, 3 તબક્કામાં થતી હોય. આ પહેલો તબક્કો, બીજો તબક્કો, ઘણી વખત 3 તબક્કા હોય. એમાં ધીમા તબક્કાની સામે જોવાનું. તમારે ધીમા તબક્કાની સામે જોવાનું કોણ? આ 2 છે, એટલે આ 2 વખત થઈ ગયો. તો આની સાંદ્રતાની કેટલી ઘાત? 2. તો પ્રક્રિયા વેગ લખી દેવાનું. હેલો, જો આ સૂત્ર તમને ડાયરેક્ટ આપવું પડે અથવા આ સૂત્ર ન આપ્યું હોય તો આવી રીતે આ સમીકરણ તમને આપવા પડે, તો જ તમે આ સૂત્ર લખી શકો. નહીં તો હું તમે જાતે સૂત્ર લખી શકીએ નહીં, કેમ કે આ પ્રાયોગિક વસ્તુ છે. ચાલો, એના પછી H2O2 I- ઉદ્દીપકની હાજરીમાં 2H2 અને I2 બનાવે છે. આ પ્રક્રિયા પણ કેટલા તબક્કામાં થાય? 2. આ તમારા ટેક્સ્ટ બુકમાં છે, બરાબર છે. બીજી એક્સ્ટ્રા લીધી હતી એટલે કે સમજાઈ જાય તમને. H2O2 I-, H2O અને IO-. આ પહેલો તબક્કો, આ બીજો તબક્કો. પહેલો તબક્કો ધીમો હોય એવું જરૂરી નથી. આ તો આપણે પ્રક્રિયા બધી લીધી છે, એમાં પહેલો તબક્કો બધામાં ધીમો હતો. તો આ ધીમો તબક્કો છે, આ કયો છે? ઝડપી છે. તો ધીમા તબક્કાની સામે જુઓ કોણ છે? H2O2. તો H2O2 લખો. I-, અહીંયા કેટલો સહગુણક છે? 1, તો 1 ઘાત કરી. અહીંયા 1 છે તો 1 ઘાત કરી. ટોટલ કેટલી ઘાત થઈ? 2.
તો પ્રક્રિયાનો ક્રમ કયો થયો? બી. ખ્યાલ આવ્યો? એટલે પ્રક્રિયાનો ક્રમ જે છે દોસ્ત આની અંદર કેટલો થશે? 2 થશે. અને છેલ્લે લાસ્ટમાં આપણે 2 વસ્તુ જોઈએ, પ્રક્રિયાનો ક્રમ જોયો અને પ્રક્રિયાની આણ્વિકતા જોઈ. પ્રક્રિયાની આણ્વિકતા એટલે એક સાથે અથડાતા અણુઓની સંખ્યા. સમીકરણમાં જોઈને લખી દેવાનું, સૈદ્ધાંતિક રાશિ છે. જ્યારે પ્રક્રિયાનો ક્રમ એટલે પ્રક્રિયાનો ક્રમ લખવો હોય તો પ્રક્રિયા ક્રમ બરાબર કે કોઈ પણ પ્રક્રિયક A છે, બીજો પ્રક્રિયક B છે, એની સાંદ્રતાની ઘાત x અને y, એ ઘાતનો સરવાળો એને n એટલે પ્રક્રિયાનો ક્રમ કહેવાય. પ્રક્રિયાનો ક્રમ શૂન્ય હોય, ઋણ હોય, ધન હોય, કોઈ પણ હોય, આપણે વાત થઈ ગઈ. અને આણ્વિકતા જે છે એ ધન ઋણ ન હોય, સોરી ધન હોય, ઓકે, અને પૂર્ણાંક જ હોય, ઋણ અને શૂન્ય હોય નહીં. 1 અણુ અથડાય, 2 અણુ અથડાય, માઇનસમાં અણુ અથડાય, ન અથડાય, 1.5 અણુ અથડાય, ન અથડાય. એટલે આણ્વિકતા જે છે એ પૂર્ણાંકમાં જ આવશે. ચાલો જોઈ લઈએ આપણે. તમને પ્રક્રિયા દર સમીકરણમાં પ્રક્રિયકોની સાંદ્રતાના સંદર્ભમાં સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને પ્રક્રિયાનો ક્રમ કહેવાય. પ્રક્રિયા દર એટલે પ્રક્રિયા વેગ, એના સંદર્ભમાં પ્રક્રિયકોની સાંદ્રતા, સાંદ્રતાની ઘાતાંક, ઘાતાંકનો સરવાળો, એને શું કહેવાય? પ્રક્રિયાનો ક્રમ કહે છે. પ્રક્રિયાની આણ્વિકતા શું કહેવાય? દર માપનમાં એટલે વેગ માપનમાં ભાગ લેતા રાસાયણિક સંયોજનોની સંખ્યાને શું કહેવાય? પ્રક્રિયાની આણ્વિકતા કહે છે. અહીંયા આણ્વિકતા આવશે, ખ્યાલ આવ્યો? સંખ્યાને જે અથડાય છે, ટૂંકમાં આપણે એવું પણ કહી શકો, જે અથડામણ પામે છે જે અણુ, અને જેના કારણે શું મળે છે? નિપજ. તો એ અથડામણ પામતા અણુની સંખ્યાને શું કહીશું? પ્રક્રિયાનો ક્રમ કહેવાય. પ્રમાણ સૂચક અને પ્રાયોગિક રીતે માપી શકાય, એટલે પ્રાયોગિક રીતે જ માપી શકાય છે, જ્યારે આને સૈદ્ધાંતિક રીતે માપી શકાય. આટલું ટૂંકમાં લખી દો તોય ચાલે. પ્રક્રિયાની કાર્ય પદ્ધતિ સાથે સંકળાયેલ છે અને સૈદ્ધાંતિક રીતે તેમજ એક તબક્કાની પ્રક્રિયામાં મળે છે. કોઈ એક તબક્કાની પ્રક્રિયામાં મળે છે, બધા તબક્કામાં સાથે ન મળે. આપણે ધીમા તબક્કાનો આણ્વિકતા, એના પછી આણ્વિકતા એમ કહેતા હતા, ખ્યાલ આવ્યો કે નહીં? એટલે એ જો સંકીર્ણ પ્રક્રિયા હોય તો તમારે કોઈ પણ તબક્કો એક તબક્કાની આણ્વિકતા કેટલી છે? 2 છે, 3 છે, એમ અલગ અલગ કેવી પડે. આખી બધાની સાથે કહી દો તો એવી રીતે થાય નહીં. ખ્યાલ આવ્યો? તમને જે સમીકરણ આપ્યું છે એની ટૂંકમાં તમે આણ્વિકતા કહી શકો. તમને એક તબક્કો જ આપ્યો તો તમારે એકની જ કહેવાની, 2 તબક્કા આપ્યા તો 2ની અલગ અલગ આણ્વિકતા કહેવાની. ખ્યાલ આવ્યો ને? 2 પ્રક્રિયા ભેગી કરીને આપી દીધી તો ભેગી કરીને આણ્વિકતા કહી દેવાની છે. એટલે એમાં નવું નથી. ટૂંકમાં યાદ કેટલું રાખવાનું? આ પ્રાયોગિક છે, આ સૈદ્ધાંતિક છે. આ આપણે વાત થઈ ગઈ પ્રક્રિયાનો ક્રમ. પૂર્ણાંક હોય, અપૂર્ણાંક હોય, શૂન્ય હોય ને ઋણ પણ હોય. ઋણ પણ હોય. જ્યારે આ જે છે એ શૂન્ય અને ઋણ હોતું નથી, માત્ર ને માત્ર પૂર્ણાંક અને ધન સંખ્યા જ હોય, પૂર્ણાંક અને ધન. અને સમગ્ર પ્રક્રિયા માટે આ સમાન જ રહે છે. આખી પ્રક્રિયા થાય છે ત્યારે સરખો જ રહે. પ્રક્રિયાનો ક્રમ આખી પ્રક્રિયાનો એક જ હોય. પ્રક્રિયા ધીમા તબક્કા પરથી લખીએ તે આણ્વિકતા બદલાયા કરે. પહેલા સ્ટેપમાં 2 અણુ જોડાતા હોય, અથડાતા હોય, બીજા સ્ટેપમાં 3 અથડાતા હોય, અથવા એક જ અથડાતો હોય. આવું બની શકે છે. સંકીર્ણ પ્રક્રિયા આપણે જોઈ ને સ્ટેપ વાઇઝ, બરાબર છે? અહીંયા તમે જોઈ શકો છો આ જે સંકીર્ણ પ્રક્રિયા આપણે જોઈ, તો આ સંકીર્ણ પ્રક્રિયા જે છે એની અંદર કેટલીક વખત જે છે અણુ અથડાય છે, તો એનો જે છે એ તબક્કા પર આધાર રાખે છે, અણુ કેટલા અથડાય છે તે, બરાબર છે? એટલે આ તમારે એક કરતાં વધુ તબક્કામાં પ્રક્રિયા થાય છે, અને દરેક તબક્કા માટે અલગ અલગ આણ્વિકતા સમજાવવામાં આવે છે. એટલે આણ્વિક પ્રક્રિયાનો ક્રમ અને આણ્વિકતા જે છે એનો તફાવત તમારે ખાલી સમજવાનો. આખો યાદ ન રહે તો કોઈ ટેન્શન લેવાનું નથી. ખાલી આણ્વિકતા એટલે શું, પ્રક્રિયાનો ક્રમ એટલે શું, એ સમજાયેલું હોવું જોઈએ. ઓકે દોસ્તો, તો એટલે અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ જે છે આગળના લેક્ચરથી આપણે જોઈશું. થેન્ક યુ.